વડોદરા પોલીસ કમિશનરની જનસંપર્ક પહેલ. વડોદરા પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ મજબૂત કરવા વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા એક નવતર જનસંપર્ક અભિગમ શરૂ કરાયો છે. આ પહેલાનો મુખ્ય હેતુ નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કામાંથી મુક્તિ અપાવવાનો અને પોલીસ સેવાની ડિલિવરી સીધી લોકોના ઘર આંગણે સુધી પહોંચાડવાનો છે. પોલીસ વડાએ જણાવ્યું કે શહેરમાં કાર્યરત 25 પોલીસ સ્ટેશનોમાં અગાઉ રજૂઆત કે ફરિયાદ કરી ચૂકેલા આશરે 12 જેટલા ફરિયાદીઓનો પોલીસ દ્વારા એડવાન્સમાં જાણ કરીને રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો હતો. આ સીધા સંવાદ દરમિયાન મોટાભાગના નાગરિકોએ પોલીસની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ બેઠકો દરમિયાન વિઝા ફ્રોડ અને ઓનલાઈન સાયબર ક્રાઇમ જેવા ગંભીર કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. આ બાબતે ગંભીરતાથી લઈને ભોગ બનનારા નાગરિકોની રજૂઆતો અંગે સંબંધિત પીઆઈ અને ડીસીપી કક્ષાના અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી ત્વરિત કાયદાકીય પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે. વડોદરા પોલીસના આ પ્રજાભિમુખ કાર્યથી સિસ્ટમ પર જનતાનો વિશ્વાસ વધુ દ્રઢ બનશે. શહેરમાં 25 પોલીસ સ્ટેશનો કાર્યરત છે અને આ પોલીસ સ્ટેશનો સુરક્ષા સંબંધિત સેવા પૂરા પાડવા માટેના આપણે કહીએ કટિંગ એજ લેવલ સર્વિસ ડિલિવરી પોઈન્ટ્સ છે. કેટલાક નાગરિકો જે બનાવમાં ભોગ બનનાર છે એવા ફરિયાદ નોંધવા માટે, કેટલાક નાગરિકો સહાયક તરીકે અને અન્ય કેટલાક પ્રકારના પોલીસ સંબંધિત સેવાઓ મેળવવા માટે પોલીસ સ્ટેશનના મુલાકાતે આવતા હોય છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, સબ ઇન્સ્પેક્ટરો, ઇન્સ્પેક્ટરો આ મુદ્દાઓ અંગે તપાસ કરી અપ્રોપ્રિએટ એક્શન લેવાની જવાબદારી એમના શિરે છે. પરંતુ કેટલાક વખતે આપણે ધ્યાન ઉપર આવે છે કે ફરિયાદીઓ વારંવાર પોલીસ સ્ટેશન આવે તો પણ એમના રજૂઆત સાંભળવામાં ના આવે. તે પછી ડીસીપી, સીપી ઓફિસ સુધી આવીને રજૂઆત કરવાની નોબત પણ આવતી હોય છે. આપણે આ વખતે એક નવા અભિગમથી આ કાર્યક્રમનું આયોજન કરી છે. જનસંપર્ક કરવા માટે આપણે પોતે નીકળીએ અને થોડુંક એડવાન્સમાં એમને જાણકારી પણ પૂરું પાડીએ, જેથી કરીને ફરિયાદીઓ આપણે આવીને રજૂઆત કરી શકે. તમે જોયું કે આપણે 12 જેટલા ફરિયાદીઓને આપણે જે અગાઉ ફરિયાદ આપીને ગયા હતા એમના ફરિયાદ અનુસંધાને કાર્યવાહી થઈ છે. આપણે પ્રયાસ કરી પોલીસ કાર્યવાહીથી આ લોકો સંતુષ્ટ છે કે નહીં. આપણે જાણવા મળ્યું કે ફરિયાદીઓ મોટાભાગે સંતુષ્ટ હતા, સેટિસ્ફાઈડ હતા અને પોલીસના કામકાજને એપ્રિશિએટ કરીને ગયા. અન્ય કેટલાક ફરિયાદીઓ પણ ત્યાં આવેલા જેમના કોઈ વિઝા ફ્રોડ સંબંધે કે અન્ય ઓનલાઈન ફ્રોડ સંબંધ ફરિયાદો લઈને આવ્યા હતા. એમને પણ એક જ જગ્યાએ ઇન્સ્પેક્ટર, ડીસીપી અને કમિશનર કક્ષાના અધિકારીઓ સાથે ઇન્ટરેક્ટ કરવાની, રજૂઆત કરવાની અને એમના સમસ્યા અંગે અપ્રોપ્રિએટ એક્શન લેવામાં આવે તે અંગે આગ્રહ કરવાની એક તક મળી છે. હું માનું છું કે આ પ્રયોગથી, આ પ્રયાસથી પોલીસ કમિશનર તરીકે મને મારા અધિકારી કર્મચારીઓના કામકાજ, આનાથી જ્યુરિસ્ડિક્શનલ વિસ્તારમાં રહેતા રહીશો કેટલા સંતુષ્ટ છે તે અંગે પણ મને જાણકારી મળશે. અને સાથે સાથ જે કંઈ ફરિયાદીઓ પોલીસ સમક્ષ આવીને રજૂઆત કરવા માંગે તો ફર્સ્ટ હેન્ડ ઓપોર્ચ્યુનિટી એમને આવીને અરજી પણ હેન્ડઓવર કરે અને સાથે સાથે કન્ટેન્ટ અંગે રજૂઆત પણ કરે એવા એક ઓપોર્ચ્યુનિટી પણ આપણે ક્રિએટ કરી. તો આવતા દિવસોમાં આ પ્રકારના એક્ટિવિટી આપણા જુદા જુદા વિસ્તારોમાં કરીશું, જેથી કરીને પોલીસ સંબંધિત સેવાઓ લોકોના ઘરાંગણે લઈ જવાની આપણા જે પ્રયાસ છે આમાં સફળતા મળે અને પોલીસ સાથે સાથે કમ્યુનિટી વચ્ચેના જે દૂર છે, અંતર છે, આ ઓછું થાય અને પાર્ટનરશિપથી આપણે કામ કરીશું તો આવતા દિવસોમાં વધુ તાકાતથી, સંકલનથી અને બહેતર સેવા પૂરી પાડવાના જે આપણા લક્ષ્ય છે આમાં સફળતા મળશે.